નમસ્કાર મિત્રો, એક્ઝામ રાહી ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। ગઈકાલે તારીખ 4 માર્ચ 2018 ના રોજ ટેટ 1 ની પરીક્ષા લેવાની, તેની અંદર 75,850 ઉમેદવારોએ પરીક્ષા આપી છે। અને આમાં જે આપણે ગણિતનું પ્રશ્ન પેપર સોલ્વ કરેલું, ગણિતના પ્રશ્નો જે હલ કરેલા, તેની અંદર 2-3 પ્રશ્નોની અંદર જે વેરિએશન આવે છે, ભૂલ આવે છે, તો તેના માર્ક ચોક્કસ બધાને મળી જવા યોગ્ય છે। પરંતુ જીપીએસસી દ્વારા ગઈ પરીક્ષાની અંદર જે સિસ્ટમ અપનાવવામાં આવી હતી, તે જો ટેટ 1 ની અંદર અપનાવવામાં આવશે તો આપને એના માટેનો લોસ જઈ શકે છે। જીપીએસસી દ્વારા છેલ્લી પરીક્ષાની અંદર જે પ્રશ્ન ભૂલવાળા હતા તેનું ભારણ છે એ બીજા પ્રશ્નો ઉપર વધારી આપ્યું હતું, તો તેના લીધે જે પ્રશ્ન બાકી બચેલા હતા એના તમે મેળવશો વધારે માર્ક, એમ તમને વધારે માર્ક મળશે। ટેટ 1 ની પરીક્ષાની અંદર નેગેટિવ માર્કિંગ નથી, એટલે શાયદ ટેટ 1 ની અંદર આ રીતનું માર્કિંગ ના થાય, પરંતુ આપણા માટે જોવાનું એ છે કે આપને જે સાચા જવાબ આપેલા છે એમાંથી કેટલા માર્ક મળે છે। આ ઉપરાંત ટેટ ની અંદર આપણે માર્ક આવ્યા એ કેટલા છે અને એના ઉપરથી જો તમે ટેટ પાસ થાવ છો કે નહીં, તો એના માટેનો આ વિડીયો છે। એ પાસ થઈ ગયા બાદ આપ ટીચરની ભરતીમાં બેસશો તો તેના માટે આપ મેરિટ કેમ વિચારશો, કેમ બનાવશો, તો તેના માટે પણ આ વિડીયોની અંદર માહિતી આપવામાં આવેલી છે। આપ આ વિડીયોને અંત સુધી નિહાળશો, આપને આ માહિતી ખૂબ જ મહત્વની બની રહેશે। આપની ભરતી માટે આ માહિતી ઉપયોગી થશે તો વધુને વધુ મિત્રો સુધી શેર કરજો। થેન્ક યુ। આપણે શરૂ કરીએ। ટેટ 1 માં પાસ થવા માટેના માર્ક્સ તો જનરલ એટલે કે ઓપન જેટલી કાસ્ટ આવે છે સામાન્ય જનરલમાં, તો એના માટે 90 માર્ક્સ જરૂરી છે। 150 માર્કનું પેપર હતું, એમાંથી 90 માર્ક એના માટે લેવા જરૂરી છે, એટલે કે 90 પ્રશ્નો જો એના સાચા હશે તો એને 90 માર્ક્સ આવશે। નેગેટિવ માર્કિંગ આ સિસ્ટમની અંદર નથી, એટલે તમે 90 માર્ક આવશે તો એ ટેટ પાસ થયા ગણાશે। ઓબીસી માટે એટલે કે સામાજિક અને શૈક્ષણિક પછાત છે એના માટે એ માર્કિંગ 82 માર્કનું છે, 82 માર્ક એ પાસ થયેલા ગણાશે। તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઓબીસી માટે એ માર્ક 82 છે। 82 પ્રશ્ન સાચા હશે તો એ ટેટ પાસ થયેલા ગણાશે। આ ઉપરાંત એસસી અને એસટી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે લોકો આવે છે એના માટે 80 માર્કે પાસિંગ છે, એટલે કે 80 માર્ક લેશે તો એ ટેટ પાસ થયેલા ગણાશે। અને નેગેટિવ માર્કિંગ નથી મિત્રો, એટલે તમે એટલું યાદ રાખજો, તમારા પ્રશ્ન ખોટા હશે તો એના માર્ક તમારા સામે નેગેટિવ માર્કમાં કટ થશે નહીં। તમે જેટલા પ્રશ્ન સાચા લખ્યા છે એના માર્ક જ તમે ગણતરી કરજો। જો એ 80 ઉપર અજા અને અજજા માટે, ઓબીસી માટે 82 અને જનરલ માટે જો એ 90 હશે તો એ ટેટ પાસ થઈ ગયા ગણાશે। પણ જેટલા વધારે માર્ક લેશો એ તમને આગળ ટીચરની ભરતીની અંદર કામ આવશે। તો ટીચરની ભરતીમાં કેટલા માર્ક, કેટલું વેઇટેજ છે એ આપણે આગળ જોઈએ। ટેટ પાસ થયા બાદ મેરિટ કેવી રીતે બને છે? તો મિત્રો, તમે ટેટની પરીક્ષા આપી, તમે ટેટનું પાસ થઈ ગયેલા છો, તો ટેટમાં તમે જે મેળવેલા માર્ક છે એ ફક્ત એના ઉપર જ તમારી ભરતી થશે નહીં। તમારે ભરતી થવા માટે જે બીજા વિષય છે, તમે 10મું 12માના મેઇન છે પીટીસી, એ બધાના માર્ક્સ કઈ રીતના ગણાય છે તો તે આપણે આ વિડીયોની અંદર જોઈશું અત્યારે। તો તેમાં લખેલ છે પીટીસીના તમારા જે માર્ક્સ હશે, જે ટકા હશે, એના 25% માર્ક તમારે લેવાના, એટલે કે પીટીસીના જે તમારા પર્સન્ટેજ હોય એના 25% હિસ્સો છે એ તમારી ભરતીના મેરિટમાં ગણાશે। 12થના 20%, તો તમારે 12થના કેટલા ટકા છે એના ઉપર તમારું ફ્યુચર, એટલે કે 12th અને પીટીસી છે એ ટેટ જેટલો જ મહત્વનું છે। તમારા 12th અને પીટીસીના જો ટકા સારા હશે તો ટેટના માર્ક્સ ઓછા હશે તો પણ તમે મેરિટમાં આગળ રહી શકશો। ટેટનું મેરિટ છે 50, એટલે કે ટેટનો હિસ્સો છે મેરિટની અંદર એ 50%નો છે। ટેટમાં જેટલા માર્ક્સ આવેલા હશે એનાથી અડધા માર્ક તમારા મેરિટમાં ઉમેરાશે। તો તમારે યાદ રાખવાનું છે ટેટના 50%, કોલેજના 5% એક્સ્ટ્રા છે। 100% પૂર્ણ થવા માટે કોલેજ, એટલે કે તમે પીટીસી બાદ જો કોલેજ પૂર્ણ કરેલ હશે, ગ્રેજ્યુએશન હશો તમે, તો એના 5% એક્સ્ટ્રા માર્ક તમને મળશે અને આ રીતના થશે 100%, પીટીસીના 25%, 12માના 20%, ટેટના 50% અને કોલેજના 5%। તો જો તમે કોલેજ પાસ નહીં હોવ તો તમારા 5% એમનામ જ નીચે રહેશે, અને કોલેજ પાસ હશો તો તમે મેરિટમાં આગળ થવા માટે એકદમ સચોટ આગળ છો તમે। તો મિત્રો, આ હતા 100%, અને આ રીતે મેરિટ બને છે। તમે તમારા ટેટના માર્ક્સ પ્રમાણે અત્યારથી મેરિટ બનાવીને જોવો છો તો તમને આઈડિયા આવશે કે તમે મેરિટમાં કઈ જગ્યાએ રહેશો, અને મેરિટ બનશે તો તમારો નંબર આગળ રહેશે। તો એના માટે તમે અત્યારથી જ શરૂઆત કરી દો। તમારું ટેટનું રિઝલ્ટ આવે ત્યારે પણ આજે આન્સર કી આવી જશે, તો આન્સર કી ઉપરથી તમે તમારા માર્ક્સ અને માર્ક્સ ઉપર તમારું મેરિટ એટલું વિચારીને ખાસ જોઈ લ્યો, કારણ કે ભરતી માટે મેરિટ્સ જ જરૂરી છે। તો મિત્રો, આ હતો ટેટનું મેરિટ, ટેટમાં કેટલા માર્ક્સે પાસ છે અને ટેટનું પાસ થયા બાદ ટીચરની ભરતીમાં મેરિટ કેમ બનાવવું એના માટેનો વિડીયો। તો આપને આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો અથવા ખરાબ લાગ્યો હોય તો તમે કમેન્ટ કરો, કમેન્ટમાં અમને જરૂરથી જણાવો। તમારા જે પણ પ્રતિભાવ હશે અમારા માટે ખૂબ જ સારા હશે, અમે એના પ્રમાણે આ વિડીયોને ચેન્જ કરવાની ટ્રાય કરીશું। આપને આ વિડીયો કેવો લાગ્યો મિત્રોમાં વધુ શેર કરજો।
અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એ બધું મારે કહેવાનું ફરી જરૂર નથી. તો મિત્રો પછી મળશું બીજા વિડીયોની અંદર. આપને કોઈ માહિતી જોઈતી હોય તો કમેન્ટની અંદર જરૂરથી જણાવજો. થેન્ક યુ, બાય. પછી મળશું બીજા વિડીયોમાં.